વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ બેટ દ્વારકા ઓખા ખાતે પોલીસ વડા નિતેશ પાંડે સાહેબના અધ્યક્ષસ્થાન હેઠળ મીટિંગનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકામાં જ્યારે તારીખ 24 અને 25ના સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા તથા બેટ દ્વારકાની મુલાકાતે આવવાના છે, તેને લઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સતર્ક બની છે અને અત્યારથી તમામ તૈયારીઓ શરૂ કરી છે। તે જ્યારે પોલીસ વડા નિતેશ પાંડે સાહેબના જણાવ્યા અનુસાર ઓખા તથા બેટ ખાતે પણ આજ રોજ પોલીસ વડા નિતેશ પાંડે સાહેબના જણાવ્યા અનુસાર ઓખા તથા બેટ દ્વારકા ખાતે પણ આજરોજ પોલીસ વડા નિતેશ પાંડે સાહેબના અધ્યક્ષસ્થાને યુરોપિયન ગેસ્ટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ અને આજુબાજુ વિસ્તારમાં કઈ રીતે સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત અને લોકોના સાથ સહકાર મળી રહે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક આ કાર્યક્રમ યોજાય તે હેતુથી આજરોજ એક બેઠકનું આયોજન યોજાયું। આ બેઠકની અંદર ગ્રામજનો, હોદ્દેદારો, ફિશરમેન ભાઈઓ વગેરે લોકો સાથે ચર્ચા વિચારણા કરી અને એક મીટિંગનું આયોજન ઓખા તથા બેટ દ્વારકા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા। અત્યારે પીએમ સાહેબનો અહીંયા સંભાવિત જે પ્રોગ્રામ છે 25 તારીખે, એના હિસાબથી અત્યારે બેટ દ્વારકા અને આસપાસના વિસ્તારમાં જે છે વિઝિટ કરી બધા જગ્યાને મુલાકાત લીધી અને શું પોલીસ તરફથી જે પ્લાનિંગ કરવા પડશે એની અત્યારે જે છે અમારી જુદા જુદા સ્ટેક હોલ્ડર સાથે મીટિંગ ચાલુ છે અને અમારા તરફથી જેટલી પણ તકેદારી રાખવાની જરૂરત છે એના એક એનાલિસિસ કરીને પ્લાનિંગ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે।